નમસ્કાર દર્શક મિત્રો, TV9 સાથે હું છું આપની સાથે ઈશા ચૌહાણ। આજકાલ ડાયાબિટીઝ એટલે કે શુગરની બીમારી ખૂબ જ કોમન બની ગઈ છે, પરંતુ ઘણા લોકોને એ ખબર નથી કે ડાયાબિટીઝ તે ફક્ત શુગર જ નથી વધારતું, પરંતુ હૃદય માટે પણ બહુ મોટો ખતરો બની શકે છે। ઘણી વખત ડાયાબિટીક પેશન્ટ્સને હાર્ટ એટેક આવે છે, પરંતુ ચેસ્ટ પેઇન બિલકુલ અનુભવાતો જ નથી અને તેને જ કહેવામાં આવે છે સાયલેન્ટ હાર્ટ એટેક। આજે આજ મહત્વપૂર્ણ વિષય પર માહિતી આપવા માટે અમારી સાથે હાજર છે ડોક્ટર જીનલ ઠક્કર। તો મિત્રો, ડોક્ટર જીનલ ઠક્કર તે માધવબાગ અહેમદાબાદ ક્લિનિકના અનુભવી ડોક્ટર છે અને તેઓ આજે આપણી સાથે ઉપસ્થિત છે। મેમ, આપને પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે ડાયાબિટીસ ધરાવતા જે પેશન્ટ્સ છે તેમને હાર્ટ એટેક સાયલેન્ટ કેમ આવતો હોય છે? આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ડાયાબિટીસ આજકાલ એટલી મોટી પ્રોબ્લેમ બની ગઈ છે અને એના લીધે આવતા હાર્ટ એટેક્સ એટલે કે આપણને એમ ખબર પડે કે સડનલી રસ્તામાં ચાલતા ચાલતા હાર્ટ એટેક આવીને એ માણસ એ રોગી એ દર્દી મૃત્યુને પામી ગયા। એકચ્યુઅલી સડનલી અથવા તો અચાનક જ હાર્ટ એટેક કોઈ દિવસ નથી આવતું। ડાયાબિટીક પેશન્ટ્સમાં લોહીમાં સાકરનું પ્રમાણ વધારે હોવાથી લોહીની ઘનતા આ બહુ ચેન્જ થઈ જતી હોય છે અને લાંબા સમયથી જ્યારે આ લોહીની ઘનતા વધારે રહે ત્યારે એ નસોને ધીમે ધીમે નબળી પાડી દે છે, કારણ કે જે લોહીની નસો છે એમાંથી પૂરતું જે નરિશમેન્ટ નર્વસ ટિશ્યુ સુધી જવું જોઈએ એ ના જાય અને જેથી નર્વસ ટિશ્યુ ધીમે ધીમે ડેડ થવા લાગે છે, નબળા પડી જાય છે અને હૃદય તરફની જે હાર્ટ એટેકના સમયે જે પેઇનની સિગ્નલ્સ હોય જે મગજ સુધી જવી જોઈએ એ જતી નથી અને એ દર્દીને દુખાવો ઉત્પન્ન થતો જ નથી અને એ સિવાય હાર્ટ એટેક આવી જાય છે। એટલે આ હાર્ટ એટેકને કહેવાય સાયલેન્ટ હાર્ટ એટેક અને આ બહુ જ ડેન્જરસ પરિસ્થિતિ આજકાલ થઈ રહી છે। જી બિલકુલ મેમ, આપણે ખરેખર ડિટેલમાં માહિતી આપી, પણ પ્રશ્ન એ થાય કે સાયલેન્ટ હાર્ટ એટેક કેવી રીતે આવે અને એ એક વધારે દર્દી માટે જોખમરૂપ કેમ બને છે? સાયલેન્ટ હાર્ટ એટેક, જેમ મેં પહેલાં પણ કહ્યું કે હાર્ટ એટેક સાયલેન્ટ નથી હોતું પણ એનો દુખાવો ફીલ નથી થતો એટલે એ સાયલેન્ટ થઈ જાય છે, કારણ કે પેશન્ટને અટેક આવી રહ્યું છે, હૃદય ઉપર હુમલો થઈ રહ્યો છે પણ એને એ દર્દ મહેસૂસ ના થતાં એ વ્યક્તિને ખબર જ નથી પડતી અને એના સિવાય અમુક જે એવા સિમ્ટમ્સ હોય જે રોગીઓએ ખાસ ધ્યાન રાખવા જોઈએ, જેમ કે સતત ગભરામણ થવી અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડવી અથવા તો પરસેવો આવી જવો અથવા તો મોઢેથી શ્વાસ લેવાની જરૂર પડવી અથવા તો સતત થાક લાગ્યા કરવું, આવા બધા જો સિમ્ટમ્સ ડાયાબિટીક પેશન્ટ્સને થતા હોય તો એ લોકોએ જરૂરથી રેગ્યુલરલી ચેકઅપ્સ કરાવવા જોઈએ અને આ જ સિમ્ટમ્સ છે જે દર્શાવી શકે છે કે કદાચ તમને જે તકલીફ થઈ રહી છે એ હૃદયની તકલીફ થઈ રહી છે। જી બિલકુલ મેમ, વધુ એક પ્રશ્ન એ છે કે જ્યારે પણ પેશન્ટ્સને હાર્ટ એટેક આવે છે ત્યારે તેની નસો બ્લોક થઈ જતી હોય છે, પરંતુ જે ડાયાબિટીઝ તે નસોને કેવી રીતે વધારે બ્લોક કરતી હોય છે, ઇફેક્ટ કરતી હોય છે? ડાયાબિટીઝ એક એવું રોગ છે જે કોઈ એક પર્ટિક્યુલર ઓર્ગનને ટાર્ગેટ નથી કરતું। ડાયાબિટીઝ એટલે કે લોહીમાં સાકરનું પ્રમાણ સતત વધારે રહેવું, જેનું એકચ્યુઅલ કોઝ છે શરીરમાં ડેવલપ થતી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ। એટલે જ્યારે લોહીમાં સાકરનું પ્રમાણ સતત વધારે રહેવા લાગે ત્યારે લોહી જ્યાં જ્યાં પ્રવાહ કરે છે, કારણ કે લોહી આપણા આખા શરીરમાં છે અને ઇટ ગોઝ ટુ એવરી સિસ્ટમ। ડાયાબિટીઝ એક મલ્ટિપલ સિસ્ટમિક પ્રોબ્લેમ છે, જ્યાં જ્યાં લોહી ટ્રાવેલ કરશે ત્યાં આ વધારે સાકરવાળું લોહી ટ્રાવેલ કરી રહ્યું છે અને જ્યારે આ લોહીની ઘનતા વધી જાય તો બધા જ એન્ડ ઓર્ગન્સ તરફ જવાવાળું લોહી જાડું હોવાના કારણે પૂરતું નરિશમેન્ટ બોડીના ઓર્ગન સુધી પહોંચતું નથી। હૃદય કારણ કે સતત કાર્યરત એક ઓર્ગન છે જે 24 કલાક 365 દિવસ કામ કરી રહ્યું છે। આપણે સૂઈ જતા હોઈશું પણ હૃદય કોઈ એક દિવસ એક સેકન્ડ માટે પણ ખમતું નથી, એટલે આ પ્રોબ્લેમ હૃદય તરફ વધારેમાં વધારે આપણને દેખાય છે અને ડાયાબિટીસ ધરાવતા જે તમામ લોકો છે એ લોકોને હાર્ટ એટેક આવવાની રિસ્ક લગભગ ડબલ થઈ જતી હોય છે એવા પેશન્ટ કરતાં જેને આવી કોઈ પ્રોબ્લેમ નથી। જી બિલકુલ મેમ, આપે જેમ જણાવ્યું કે ડાયાબિટીઝના પેશન્ટ્સને સાયલેન્ટ હાર્ટ એટેક આવવાની જે ખતરો છે તે વધી જતો હોય છે, પરંતુ એવા કયા સિમ્ટમ્સ છે જેને પેશન્ટ્સ ઇગ્નોર કરી દેતા હોય છે? જેમ મેં પહેલાં કહ્યું કે ડાયાબિટીસ જો તમને વધારે છે તો તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તમારા રોજિંદી જિંદગીમાં આવતા નાના નાના સિમ્ટમ્સને। જેમ કે તમે જે પહેલાં કામ બહુ જ સરળ રીતે કરી લેતા હતા, અગર જો એ જ કામ કરવામાં વધારે તકલીફ થતી હોય અથવા તો થાક વધારે લાગતો હોય, સીડી ચડવામાં શ્વાસ ચડતો હોય, કોઈ સામાન ઉપરથી નીચે લે મૂક કરવામાં જો વધારે થાક લાગતો હોય, સતત નબળાઈ ફીલ થતી હોય, સતત એક
ફટીગ ફીલ થતું હોય કે અનુત્સાહ ફીલ થતું હોય, કામ કરવાની જો ઈચ્છા જ ના થતી હોય, સાથે જ થાકના કારણે ઊંઘ લેવામાં બી તકલીફ થતી હોય, ઊંઘમાંથી ઘણી વખત ઉઠી જવાની સમસ્યા ઊભી થતી હોય, જેમ કે શ્વાસ ઓછો પડે છે કે એમ એવી ફિલિંગ આવી, આ બધા સિમ્ટમ્સ જે છે એ ડાયાબિટીસથી ધીમે ધીમે હૃદયરોગ તરફ લઈ જવાવાળા સિમ્ટમ્સ છે. આ સિમ્ટમ્સને બિલકુલ ઇગ્નોર કરવું ના જોઈએ. જી તો દર્શક મિત્રો, ડૉક્ટર જીનલ ઠક્કરે ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી આપી છે અને હવે આપણે ડાયાબિટીસ અને જે સાયલેન્ટ હાર્ટ એટેક છે તેના વિશે માધવબાગ ક્લિનિક્સમાં પેશન્ટ્સને, દર્દીઓને કેવો અનુભવ થયો છે ટ્રીટમેન્ટમાં તે વિશે જાણીએ. હૃદયની ઘણી બહુ તકલીફ પડી હતી. એ મારી લગભગ 90% ઉપર ઓછી થઈ ગઈ છે. મારી દવા બી ઓછી થઈ ગઈ. અહીંયા ઘણી ખરી દવા મારી ચાલતી હતી બીપીની, એ બી મારી 3 ગોળી ઓછી થઈ ગઈ. તમારું નામ? પ્રવીણ ચૌહાણ. તમે માધવબાગમાં કેમ આવ્યા? માધવબાગમાં હું આવ્યો તો મારે હાર્ટની તકલીફ હતી, બીપીની તકલીફ હતી, ડાયાબિટીસની તકલીફ હતી. એટલે હું માધવબાગમાં ચેકઅપ કરાવવા હું આવ્યો હતો. એ શોપમાંથી એ જોઈ હતી અને હું ચેકઅપ કરાવવા માટે આવ્યો હતો. અને અહીંયા મને સારામાં સારા ડોક્ટર, એમનો સ્ટાફ છે એ તરફથી સારામાં સારા મને અભિપ્રાય મળ્યા, સારું રિઝલ્ટ મળ્યું. મારી દવા બી ઓછી થઈ ગઈ. અહીંયા ઘણી ખરી દવા મારી ચાલતી હતી બીપીની, એ બી મારી 3 ગોળી ઓછી થઈ ગઈ. હૃદયની જે તકલીફ થતી હતી, મને હાફ ચકતો હતો, એ બી મારો ઓછો થઈ ગયો. હૃદયની ઘણી બહુ તકલીફ પડી હતી, એ મારી લગભગ 90% ઉપર ઓછી થઈ ગઈ છે. અને સારામાં સારું મને સ્ટાફ તરફથી અને ડોક્ટર તરફથી મને રિઝલ્ટ સારું મળ્યું. મારા રેફરન્સમાં જે બી હશે એમને માધવબાગનો હું રેફરન્સ આપીશ અને સારી ટ્રીટમેન્ટ થાય છે એવું હું કહીશ. દર્શકો, જો તમને ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ વધેલું છે અથવા તો ચાલતા સમયે શ્વાસ ફૂલતો હોય તો આ સિમ્ટમ્સને અવગણશો નહીં. માધવબાગ ક્લિનિક્સમાં સ્ટ્રેસ ટેસ્ટ, HbA1c અને કાર્ડિયાક રિસ્ક અસેસમેન્ટ જેવી એડવાન્સ તપાસ ઉપલબ્ધ છે. આજે જ 07948222277 પર મિસ કોલ આપો અને એક્સપર્ટ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરાવો. મેમ, આગળ આપને ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જો ECG નોર્મલ હોય તો તે ડાયાબિટીક પેશન્ટ્સ માટે સેફ માનવામાં આવે? ECG એક ટેસ્ટ છે જે હાર્ટની એક્ટિવિટી વિશે આપણને માહિતી આપે છે. પણ ECG એક એવી ટેસ્ટ છે જે એટ રેસ્ટ લેવામાં આવે, મતલબ કે જ્યારે દર્દી કોઈ શ્રમ નથી કરી રહ્યા ત્યારે આ એક્ટિવિટી ઓબ્ઝર્વ કરવામાં આવે. ડાયાબિટીક પેશન્ટ્સ ઘણી વખત ECG કઢાવીને એ સંતોષ માની લે છે કે મારા હાર્ટને કોઈ જ પ્રોબ્લેમ નથી, જ્યારે કે ઘણી વખત એવું થતું હોય છે કે ડાયાબિટીક પેશન્ટ્સમાં ECG નોર્મલ હોવા છતાંય હૃદય ઉપર હુમલો ચાલુ થઈ ગયો હોય છે. એટલે ECG નોર્મલ હોવા છતાંય તમને હાર્ટની સમસ્યાઓ શરૂ થઈ ગઈ હોઈ શકે છે. એના માટે જ હાર્ટના ડિટેલ્ડ ચેકઅપ્સ જરૂરથી કરવા જોઈએ. જી તો દર્શક મિત્રો, તમને ડાયાબિટીસને લગતી અથવા તો સાયલેન્ટ હાર્ટ એટેકને લગતી કોઈ પણ સમસ્યા હોય કે મૂંઝવણ હોય તો સ્ક્રીન પર જે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે તેના પર મિસ કોલ આપીને તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. હાલ રોકાઈએ એક વિરામ માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ડાયાબિટીસ અને સાયલેન્ટ હાર્ટ એટેકની જે વાતચીત છે તેને આગળ વધારીએ. બિલકુલ મેમ, આપે જેમ જણાવ્યું કે સિમ્ટમ્સને ઇગ્નોર ન કરવા જોઈએ ને રેગ્યુલર ચેકઅપ્સ કરાવતા રહેવું જોઈએ. તો ડાયાબિટીસ ધરાવતા જે પેશન્ટ્સ છે તેમને કયા કયા જે ચેકઅપ્સ છે તે રેગ્યુલર કરાવવા જોઈએ? ડાયાબિટીક જ્યારે એક પર્સનને ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય તો જેમ મેં પહેલાં પણ કહ્યું કે આ એક મલ્ટી સિસ્ટમને ટાર્ગેટ કરવાવાળું ડિઝીઝ છે. કોઈ એક અવયવને ધોકામાં નથી નાખતું, પણ ઘણી એવી બીમારીઓને અંદર આમંત્રણ આપી દે છે, કારણ કે એક સાથે ઘણા બધા ઓર્ગન્સને એ અટેક કરે છે. એટલે ડાયાબિટીક પેશન્ટે પોતાને ડાયાબિટીસ ડાયગ્નોઝ થયા ત્યારથી લઈને HbA1c વિચ ઇઝ અ ગોલ્ડન સ્ટાન્ડર્ડ ટેસ્ટ ફોર ડાયાબિટીક કંટ્રોલ, લિપિડ પ્રોફાઇલ જેથી કોલેસ્ટ્રોલના ડિસ્ટર્બન્સીસ બહુ જલ્દીથી ખબર પડી જાય, રેગ્યુલરલી બીપી મોનિટરિંગ અને સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ લેવલ્સ, સાથે જ સ્ટ્રેસ ટેસ્ટ. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે જે ડાયાબિટીક પેશન્ટ્સે રેગ્યુલરલી એટલીસ્ટ વર્ષે એક વખત કરવી જોઈએ. બિલકુલ મેમ, તમે જે સ્ટ્રેસ ટેસ્ટની વાત કરી તો તે જે ટેસ્ટ છે તે પેશન્ટ્સ માટે કેટલા જરૂરી હોય છે? સ્ટ્રેસ ટેસ્ટ અથવા તો ટ્રેડમિલ ટેસ્ટ પણ આને કહેવાય છે. એકચ્યુઅલી આનું મતલબ શું છે એ થોડુંક સમજાવીશ. જ્યારે આપણું હાર્ટ રેસ્ટમાં હોય અને આપણે એની એક્ટિવિટી ઓબ્ઝર્વ કરીએ એને કહેવાય ECG. જ્યારે હાર્ટ
કોઈ ફિઝિકલ સ્ટ્રેસમાં છે, જેમ કે આપણે ચાલીએ છીએ અથવા તો સીધી ચડીએ છીએ, એવું એક બેસિક કાર્ડિયાક પ્રોટોકોલ હોય છે જે આ ટ્રેડમિલ ઉપર રન કરવામાં આવે અને એ ટેસ્ટ પેશન્ટ ઉપર કરવામાં આવે. આનાથી એ શ્રમ કરતા સમયે હાર્ટનું ઇસીજી કઈ રીતનું હોય છે એ ખબર પડે છે, જેથી હાર્ટની એક્ટિવિટી એટ ટાઈમ્સ ઓફ સ્ટ્રેસ આપણને ખબર પડે. મતલબ કે આ કાર્ડિયાક રિસ્ક અસેસ કરવા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. મને આગળ જતાં પણ હાર્ટ એટેકની કેટલી રિસ્ક છે કે નથી, મારું હાર્ટ શું એટલો હુમલો સહન કરવાને રેડી છે, શું મારા હાર્ટ પાસે એટલી ઓક્સિજન રિઝર્વ કેપેસિટી જેને કે VO2 મેક્સ કહેવાય છે એ છે કે એ હાર્ટ એટેક સામે લડી શકશે. આ માપવાનું ટેસ્ટ એટલે કે આ સ્ટ્રેસ ટેસ્ટ હોય છે અને દરેક ડાયાબિટીસ પેશન્ટને ડાયાબિટીસ ડાયગ્નોઝ થયા પછી વાર્ષિક રૂપે એટલીસ્ટ એકવાર આ સ્ટ્રેસ ટેસ્ટ કરાવવું જ જોઈએ. તો દર્શક મિત્રો, મને કોઈ દુખાવો નથી એટલે બધું જ ઠીક છે એવું માનવું જોખમી બની શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકોએ નિયમિત હાર્ટ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. અને આ સાથે જ માધવબાગ ક્લિનિક્સમાં એડવાન્સ તપાસો અને પંચકર્મ સારવાર વિશેષ રાહત દરમાં ઉપલબ્ધ છે. અને એટલા માટે જ આજે જ 07948222277 પર મિસ કોલ આપો અને એક્સપર્ટ ડોક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરાવો. ડૉક્ટર, આપણે વાત કરીએ તો ડાયાબિટીસના પેશન્ટ્સને મેઇન જે પ્રોબ્લેમ હોય છે તે શુગર લેવલની હોય છે. તો શુગર લેવલ માટે જે HbA1c રિપોર્ટ છે તે કેટલો ઇમ્પોર્ટન્ટ છે? મેં પહેલાં પણ કહ્યું, HbA1c ઇઝ અ ગોલ્ડન સ્ટાન્ડર્ડ રિપોર્ટ, જેમાં 3 મહિનાનું ડાયાબિટીક પેશન્ટ્સમાં જે બ્લડ શુગર લેવલ છે એ એવરેજ જે 3 મહિનાનું છે એ ખબર પડી જાય. આમાં ફાસ્ટિંગ અથવા તો જમ્યા પછીનું જે શુગર હોય એનું એટલું કોઈ અસર થતું નથી. એટલે મેં આજે શું ખાધું અથવા તો મેં ગઈકાલે નથી ખાધું એનું કોઈ રિલેશન આ HbA1cના ટેસ્ટ સાથે હોતું નથી. આ ટેસ્ટ ગયા 3 મહિનાની એવરેજ તમારું શુગર કંટ્રોલ કેવું છે એનો રિપોર્ટ કાર્ડ છે. આ ટેસ્ટ જે છે એમાં જો 1% બી રિડક્શન થઈ જાય, જો આ ટેસ્ટ જે પર્સન્ટેજ વાઇઝ આવતું હોય છે એની વેલ્યુઝ, એની નોર્મલ વેલ્યુ છે 6 કરતાં પણ ઓછી હોવી. સો અગર જો ડાયાબિટીક પેશન્ટને ફોર એક્ઝામ્પલ 8% HbA1c છે અને આ 8%થી જો એ 7% પણ લઈ આવે છે તો 14% કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ થવાનું અથવા તો હાર્ટ એટેક આવવાની સંભાવના એના શરીરમાંથી ઓછી કરી દે છે. એટલે આ 1% HbA1c ઓછું કરવાથી આપણને આટલી બધી કહી શકાય કે સપોર્ટ મળે કે ચાન્સીસ ઓફ હાર્ટ એટેક રિડ્યુસ થઈ જાય. સાથે જ ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે એની રિસ્ક પણ ઘણી રિડ્યુસ થતી જોવા મળે છે. 37% રિડક્શન જોવા મળે માઇક્રોવેસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સમાં, જેમ કે ડાયાબિટીક રેટાઇનોપથી, ડાયાબિટીક ન્યુરોપથી, ડાયાબિટીક નેફ્રોપથી, આવા જે તકલીફો થતી હોય છે એમાં 37% રિડક્શન જોવા મળે છે. એટલે HbA1c ટેસ્ટને કંટ્રોલમાં રાખવું આ એક ડાયાબિટીક પેશન્ટ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. ડૉક્ટર, આપને વધુ એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે એવા પેશન્ટ્સ છે કે જેમને હાર્ટની ઓલરેડી પ્રોબ્લેમ થઈ ચૂકી છે, એમને એન્જિયોપ્લાસ્ટી કરાવી ચૂક્યા છે અને એમને ડાયાબિટીસ પણ છે, તો આવા પેશન્ટ્સ માટે માધવબાગ ક્લિનિક્સ કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે? બહુ જ સેન્સફુલ ક્વેશ્ચન છે. આજકાલ આપણે જોઈએ છે કે કોઈ પણ એવું પેશન્ટ જેને કાર્ડિયાક સિમ્ટમ ડેવલપ થયું હોય, છાતીમાં દુખાવો થયો હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને એ લોકોએ એન્જિયોગ્રાફી જેવી તપાસ કરાવી હોય તો એ લોકો એન્જિયોપ્લાસ્ટી કરાવી અથવા તો બાયપાસ કરાવી, જે સજેસ્ટેડ સર્જરીઝ કરાવી હોય એના પછી ફરી રિલેક્સ થઈ જાય છે કે હવે મને કોઈ તકલીફ નહીં થાય. એકચ્યુઅલી એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ કરાવ્યા પછી પણ લાઇફસ્ટાઇલ કરેક્શન અને કાર્ડિયાક રિહેબિલિટેશનનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. કારણ કે ફરીથી એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ કર્યા પછી તમને ફરીથી હાર્ટની કોઈ પરેશાની ઉત્પન્ન ના થાય એ ધ્યાન રાખવાની પણ જવાબદારી તમારી છે. આવા પેશન્ટ્સ માટે પણ ખાસ એવી પંચકર્મ થેરેપીઝ ડેવલપ કરવામાં આવી છે. સાથે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટ કરેક્શનના ઘણા બધા મુદ્દા ધ્યાનમાં રાખીને એ લોકોને એવી રીતે એક ટ્રીટમેન્ટ દેવામાં આવે છે જેથી એમને આગળ જતાં ફરી આવા કોઈ ઓપરેશન અથવા તો સર્જરીની જરૂર ના પડે અને તેઓનું પણ ડાયાબિટીસ બહુ જ સરસ રીતે મેનેજ પણ થઈ શકે અને એ લોકો એક મેડિસિન ફ્રી લાઈફ આગળ જતાં જીવી શકે. તો દર્શક મિત્રો, આપણે ડૉક્ટર જીનલ ઠક્કર સાથે ડાયાબિટીસ અને સાયલેન્ટ હાર્ટ એટેકની સમસ્યા જે છે, જે રોગ છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અને તમને જો ડાયાબિટીસને લગતી અથવા તો સાયલેન્ટ હાર્ટ એટેકને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે મિસ કોલ આપીને તમારી મૂંઝવણને દૂર કરી શકો છો. હાલ આપણે રોકાઈએ એક વિરામ માટે.
દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ડૉક્ટર જીનલ ઠક્કર સાથે આપણી ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં જો તમને ડાયાબિટીઝ અને સાયલેન્ટ હાર્ટ એટેકને લગતી કોઈ પણ મૂંઝવણ હોય, સમસ્યા હોય, તો તમે ટીવી સ્ક્રીન પર જે નંબર આપ્યો છે તેના પર સંપર્ક કરી શકો છો અને તમારી જે સમસ્યા છે તેનું નિવારણ લાવી શકો છો. મેમ, આપણે જે ડાયાબિટીઝના પેશન્ટ્સની વાત કરીએ તો તે લોકો જો અગર લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરે તો તેમને કેટલો ફાયદો થઈ શકે? બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યું. ડાયાબિટીસ એકચ્યુઅલી એક લાઇફસ્ટાઇલની પ્રોબ્લેમ છે અથવા તો એક મેટાબોલિક પ્રોબ્લેમ છે. આજકાલની જે બેઠાડું જિંદગી થઈ ગઈ છે અથવા તો સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ જે થઈ ગઈ છે એના કારણે આપણા બોડીની મેટાબોલિઝમ ખરાબ થઈને ડાયાબિટીસ જેવા રોગને આપણે શિકાર બની જતા હોઈએ છીએ. જો અગર એક ડાયાબિટીક પેશન્ટ પોતાના વજન પર કંટ્રોલ આપે, રેગ્યુલર એક્સરસાઇઝીસ કરે, ડાયટને પ્રોપરલી મોનિટર કરે, શુગર લેવલ્સને મેન્ટેન રાખે, તો એનાથી શરીરમાં જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થઈ છે એ ઓછી થતી જોવા મળે છે, જેથી ડાયાબિટીસના ટેબ્લેટ્સની ડિપેન્ડન્સી ઓછી થઈ શકે. સાથે જ જો અગર આ પેશન્ટ રેગ્યુલર સ્ટ્રેસ મેનેજ કરે, ઘણી બધી પ્રાણાયામ અથવા તો યોગાસન છે, જેનાથી ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝીસ છે, જેથી સ્ટ્રેસ મેનેજ કરવું બહુ જ ઇઝી થઈ જાય છે. જો પેશન્ટ્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ કરી લે તો એથી હૃદય ઉપરનો એક લોડ ઓછો થતો જોવા મળે છે. સાથે જ જો વજનમાં ઘટાડો રેગ્યુલરલી કરે, અગર ડાયાબિટીક પેશન્ટ પોતાના વજનમાં 10% બી ઘટાડો કરે તો હૃદય ઉપરનું જે સ્ટ્રેસ હોય છે આખા શરીરને લોહી પહોંચાડવાનું, એ બહુ જ સરસ રીતે ઓછું થાય છે, જેથી આગળ હાર્ટ એટેક જેવા હુમલાથી આવા પેશન્ટ્સ ખૂબ સરસ રીતે પોતાનું બચાવ કરી શકે છે. એટલે લાઇફસ્ટાઇલ કરેક્શન આ એક બહુ જ મોટો ભાગ ભજવે છે કોઈ પણ ડાયાબિટીક પેશન્ટની આગળની જર્ની સુખદરૂપ કરવા માટે. ડૉક્ટર, માધવબાગ ક્લિનિક્સમાં જે હાઈ રિસ્ક ડાયાબિટીક પેશન્ટ્સ છે તેમની માટે શું અલગ કરવામાં આવે છે? માધવબાગ ક્લિનિક્સમાં ડાયાબિટીસ સાથે સાથે હાર્ટ ડિઝીઝને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અહીંયા ખાસ રિસર્ચ બેઝ ડાયટ આપવામાં આવે છે, જેથી ન કે તમારા ખાલી શુગર લેવલ્સ ઓછા થાય, ન તમારું ખાલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થતું જોવા મળે, પણ સાથે સાથે કાર્ડિયો પ્રોટેક્શન જેવી એક્શન જોવા મળે છે. આગળ જતાં જે હાર્ટને હુમલો થવાવાળા અમુક અવયવો જે લોહીમાં ભેગા થતા હોય એ પણ ખાઈ જવાની ક્ષમતા આ ખોરાકમાં હોય છે. એટલે રિસર્ચ બેઝ ડાયટ આપવામાં આવે છે. સાથે જ કસ્ટમાઇઝ્ડ પંચકર્મ થેરેપીઝ કરવામાં આવે છે. જેમ મેં કહ્યું કે ડાયાબિટીસ ઇઝ અ મેટાબોલિક પ્રોબ્લેમ, તો શરીરને અંદરથી કરેક્ટ કરવા માટે પંચકર્મ જેવું કોઈ જ ઇલાજ નથી. ખરેખર કહું તો એક આયુર્વેદનો બ્રહ્માસ્ત્ર જ છે, જેથી શરીરની જે મેટાબોલિઝમ છે એને કરેક્ટ કરવામાં આવે છે. સાથે જ લાઇફસ્ટાઇલ કરેક્શન આપવામાં આવે છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે છે. આયુર્વેદ જ નહીં પણ સાયન્ટિફિકલી આયુર્વેદ પ્રેક્ટિસ કરવામાં આવે છે, મતલબ કે રેગ્યુલરલી રિપોર્ટ સાથે તમારું મોનિટરિંગ કરવામાં આવે છે અને રેગ્યુલર કાર્ડિયાક મોનિટરિંગ પણ કરવામાં આવે છે. એટલે જ્યારે કોઈ પણ ડાયાબિટીક પેશન્ટ છે જેને હૃદય રોગની સમસ્યા છે અથવા તો જેમને એ રિસ્ક સમજમાં આવી ગઈ છે સ્ટ્રેસ ટેસ્ટ કર્યા પછી, એવા પેશન્ટ્સમાં ટ્રીટમેન્ટના ડ્યુરેશન દોરાન પણ રેગ્યુલરલી કાર્ડિયાક ચેકઅપ્સ કરવામાં આવે છે. એટલે આ જે એક યુનિક મેથડ છે માધવબાગનું, આયુર્વેદાને મોડર્ન ડાયગ્નોસ્ટિક સાથે કમ્બાઈન કરીને ડાયાબિટીસના પેશન્ટ્સમાં હાર્ટ ડિઝીઝને પણ ટાળી શકાય એવી રીતની ટ્રીટમેન્ટ આખી માધવબાગમાં ડિઝાઇન કરેલી છે. ડૉક્ટર, આપે ખૂબ જ ડિટેલમાં ઇન્ફોર્મેટિવ માહિતી આપી અને માધવબાગ ક્લિનિક્સ પણ ખૂબ જ સારી ટ્રીટમેન્ટ્સ જે પેશન્ટ્સ છે તેમને આપી રહ્યું છે તે બદલ, અને ખાસ તો અત્યારે TV9 પર આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ડાયાબિટીસને હળવાશથી લેવું તે યોગ્ય નથી, કારણ કે ઘણીવાર આ બીમારી સાયલેન્ટ રીતે હૃદયને નુકસાન પહોંચાડતી રહે છે અને એટલા માટે જ સમયસર તપાસ, યોગ્ય લાઇફસ્ટાઇલ અને એક્સપર્ટનું ગાઈડન્સ ખૂબ જ જરૂરી છે. જો તમને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અથવા તો હાર્ટને સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો માધવબાગ ક્લિનિક્સમાં નિષ્ણાંત ડૉક્ટરની સલાહ જરૂરથી લો. માધવબાગ ક્લિનિક્સમાં સ્ટ્રેસ ટેસ્ટ, HbA1c અને કાર્ડિયાક રિસ્ક અસેસમેન્ટ જેવી એડવાન્સ તપાસો ઉપલબ્ધ છે. આજે જ 07948222277 પર મિસ કોલ આપો અને એક્સપર્ટ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરાવો.